હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? ફ્રીક મારો નવો બ્લોગ લઈને આવી ગયો છું. તો મિત્રો, આજે આપણે અત્યારમાં પાણી વાળવા આવી ગયા. રાઈડ થોડી છે તો પાણી વાળવું પડશે ને. જીરામ જો બીજાને પાણી લીધું ને એટલે તો પાણી વાળવી નકર તો અત્યારમાં કોણ તો અત્યારમાં હજી લાઇટ નથી એટલે ઊભો હું માંથી પાણી આવે છે. લાઇટ આવે એટલે મોટર ચાલુ કરી દઈએ આપણે. તો મોટર ચાલુ છે, ઓટો મૂકેલો કાપ દઈને ચાલુ કરીને હજી જો અત્યારમાં પાણી ભર્યું મકાઈમાં કેમેરામાં દેખાતું. અને આપણે મિત્રો વિડીયો અપલોડ કર્યો તો મિત્રો થોડો કાંઈ એવો સપોર્ટ ન થાય મિત્રો, તો મિત્રો સપોર્ટ કરતા જાઓ તો મજા આવે થોડી. અને મિત્રો તમે સપોર્ટ કરો તો સારું, અને ન કરો તો મિત્રો આપણે વિડીયો તો મૂકવાના જ છે, કારણ કે એક ચેનલ બનાવી છે તો વિડીયો મૂકશું જ તે. આ તો જેમ બને એમ થોડોક સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું કંઈ જાય નહીં મિત્રો. એક સબસ્ક્રાઈબ બનાવો ને તો મને વિડીયો બનાવવામાં થોડીક મજા આવે. તો મિત્રો જે નવા હોય ચેનલમાં એ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. જૂના પણ થોડાક હોય એવા. અને મિત્રો એક વાત કે તમે સબસ્ક્રાઈબ કરો કે ન કરો, વિડીયો જો કે ન જો, પણ મારે વિડીયો મૂકવાના જ છે. એમાં હું મૂકવાનું બંધ નહીં કરું, કારણ કે ગમે તે 5 મહિના ચાલો મિત્રો. તમારે જાજો ટાઈમ ખોટી નથી કરવાનો. તમારે પાણી મને વારવા જો લાઈન પાથરી હું એરી હમણાં પાણી આવે એટલે કરી દે મોટર ચાલુ. અને તમને મારું જીરું પણ અત્યારમાં બતાવી દઉં સરખું કે ઉગ્યું કે નથી. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો, કારણ કે કીધું ને. જો આ છે આપણું જીરું. આ જીરું ને આ જીરું ઉગ્યું નહીં. અને એકવાર આ મજા રોજની એવું બહુ આવે, ગમે રોજ તો બહુ જ આવે. અને આ જીરું જે આપણું ઉગ્યું નહીં, પાછળ દેખાતું હશે મારે. આ જીરું ઉગ્યું નહીં. ઓલા પણ બાઈક રહ્યું ને અહીંથી આવે કંઈ એટલું જીરું ઉગ્યું નહીં. અને આ જીરું ઉગી ગયું છે ને, ચાલો હું તો બતાવી કેવું દેખાય. આમાં ખડે એમ જો ખડ, જો આ જીરું જો ભર્યું આ એટલે આ ખડ છે. આની આ રહ્યું જો જીરું ભર્યું, અને ભર્યું જો એવી રીતના તમે દેખાય અહીંયા. તો મિત્રો એમાં હવે જીરું દેખાવાનું ચાલુ થઈ ગયું છે. અને અહીંયા તમને સારું જીરું જો. તમે હમણાં મને પૂછશો કે આમાં દેખાય, આમાં તમે ના પાડતા હતા, તો આમાં દેખાય. આમાં પાણી હાલે નહીં એટલે બાકી આમ ઉપર ક્યાંય દેખાતું નથી. એ આટલામાં દેખાય ને, બાકી આમાં લગભગ હંધે ઉગી ગયું છે. એટલે 2-3 પાણી પાઈ દે ને પછી જરૂર ન હોય. અને આમાં મિત્રો હજી ઉગ્યું કોટાઈ રહ્યું, અમુક ઉગ્યું હોય પણ કેમેરામેન દેખાય જો એવું દેખાતું છે કે બતાવું દેખાતું હોય. અહીં લગન તો મિત્રો દેખાય અહીં લગન તો દેખાય. અને એક પછી ગુજરાત કામ શું કરે ખબર તમને? ઉભા રહ્યો તમે. જો આ લીમડો દેખાય ને તમને, આ લીમડાને કે સાઈલ તમને નહીં દેખાય. જો દેખાય નહીં ને, જો આ બધી ઉખેડ જો, તો સાઈલ લીમડાની ઉખેડે, બીજું શું કરે. અને કાંઈ આની મકાઈ ખાતા હોય દેખાય. અને આપણે જીરામાં તો કંઈ ખાઈ એવું છે અને જીરામાં ખાય તો હાલો હવે મોટર ચાલુ થાય પછી તમને પાછો મળું. ત્યાં લગન બાય બાય. બ્લોગનું કન્ટિન્યુ. જો આપણું પાણી અહીંયા આવશે 7:30નો ડેટકો ઉપર છે. અને પાણી ક્યાં થાય તમને કહું? જે સામે ઓલું મકાન દેખાય ઉભો રહે, ઝૂમ થાય તો જે આ ધોરું મકાન દેખાય ને, એટલે ઝાડવા રહ્યા ને ત્યાંથી પાણી બહુ આપતું, કારણ કે લાઈન દબેલી છે ને એટલે ત્યાંથી પાણી આવે. તો હાલો મોટર ચાલુ કરીએ, હમણાં પાણી આવશે. તો આપણે મોટર ચાલુ થઈ હતી અહીંયા જો. અને બાકી ઓલા પણ જોવો એટલું કંઈક પાયું છે. અને હવે તો હું બેઠો, પછી આ પાવાનું છે, પછી ઓલું પાવાનું, આ બધું પાવાનું જ છે. ચાલો મળી તો હું તમને અત્યારે આગળ જીરું બતાવું પહેલાં વાવેલું જોવા રે ભાઈ. હવે આમાં તો લાગત દેખાય જો, ખડે પણ એમ જોર્યું. આ છે મારું પહેલાં વાવેલું જીરું, એટલે સૌથી પહેલાંમાં જ આવ્યું હતું. પછી લહણનો કેરો ને એવું બધું આવ્યું હતું.
ચાલો પાછા હજી પાણી કરો ઠે ટુલ્લી ધારે જવાનું છે કંટાળો સડે ચાલો જઈ કાંઈ બ્લોગમાં કન્ટિન્યુ કરવા દેજો અત્યારમાં હે ને તમે મારી વાડીનો નજારો જોવો કેવો છે અહીંથી આપણે ચાલુ કરવી છે આમ હાલવી નહીં આમ જોઈ શકો તમે જોતા જોઈ લો આપણી વાડી છે પહેરી થારું હાલ બસ બધી જોઈ લો અહીંયા કોઈ મને બતાવી તો જોઈ લો એને નજારો એક નંબર છે અત્યારનો નજારો સવારનો છે તો મિત્રો કોર આપણે ગાડી અત્યારે મિત્રો પાછી મોટર ચાલુ થાય ત્યારે આપણે પાણી વાળવાનું છે તો જો આપણે એટલું જીરું કંઈક આ જીરું હંધી પાઈ દીધું છે આમાં આવે પાણી જો પાણી એ ભર્યું બાકા ચીકી બોલો ને બાકા ચીકી બે આડિયા રે એક ને ઓલો બે અડધો તો પોગી ગયો જો લાઈટ ન જાય ને તો બધું પી જઈશ નકર નહીં પીવે તો અત્યારે મિત્રો આપણે ખાવા ગયા હતા અને ખાઈને આવતા રહ્યા પાછા લાઈટ વહી ગઈ ને તમે ખાઈ આવું કારણ કે ખાઈતા વિના તો હાલે નહીં ને પાછા આપણે પગી ગયા ત્યાં પાણી વાળું ને ત્યાં જો ઓલું બધું આપણે બપોર પહેલાં પાઈ તમને કીધું હતું કે બપોર પહેલાં પાઈ દીધું અને હવે આટલું પાઈ દેવું છે પછી આગતરું પાઈ દેવું છે સ્તુર ઘઉં આ જેટલું પેલું બધું મારે પાણી ખૂટી રહ્યું બીજા જોડે લઉં બધું પાઈ જ દેવાય થોડા દિવસ પછી તો અવાજ આવતો જ તમને મોટર ઉપડી ગઈ મોટર ચાલો આપણે જઈએ પાણી આજ બધું પાઈ જ દેવું અને આમાં જો લાગટ જીરું દેખાય તો દેખાતું રહીશે ઉપર તમને ન્યા જઈને બતાવી દઉં ન દેખાડે જોવા હે ને લગભગ આ તમને એમાં ફોટો તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે આવ્યા હતા ઘરે કારણ કે થોડુંક કામ હતું એટલે ઘરે આવ્યો હતો અને હવે હું તમને શું બતાવું તમે ખબર જો આપણા ઝાડવા આ છે લીમડો આ છે દાયડમ તો લગભગ આવી ગયો ઉભર બતાવું દાયડમ શું જામફળી લે માર આ જામફળી છે ને આમાં જામફળી છે જોરિયા આ છે બીજું હે ને જામફળ તો ખાઈ એવા પણ થઈ ગયા લગભગ આ રહ્યા જો બે ત્રણ તો મેં ખાઈ વાર લીધા લગભગ દેખાય તમને જામફળ જો અને આ છે દાયડમમાં હજી કાંઈ ન થાય આ એક દાયડમ એવો સોરી જોવા દેખાય ને દાયડમ હું તમને છે ને આગળ બતાવું આને લગભગ હરગવો ગયો એવું મેં સાંભળ્યું હતું હું તમને જો આ રહ્યા ઝાડવા ક્યાં આવી ગયા ને તે ઝાડવા અને આ કપ્પા જુઓ તો હરકાઈ વાર્યો અને આપણે મોટર ચાલુ હોય જુઓ ચાલુ તો નહીં મિત્રો અત્યારે નવરાશ થઈ ગયા છે અને હવે આપણે કંઈ કામ નહીં સારું હાલો મિત્રો આ વિડીયો એટલે કે તમને હું આશા કરું કે તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો એટલે થોડોક સપોર્ટ મને પણ મળે એવું થાય તો સારું હાલો મિત્રો કાલ તમને નવા બ્લોગ સાથે પાછો કહું કાલ શું થાય